ભારત એકતા ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આપણે ભગવાન અજર અમર અવિનાશી એવા ભગવાનનો આપણે દેહની અંદર મોજૂદ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે અજર અમર અવિનાશી ભગવાન ન જન્મ ન મરણ, આ ત્રણેય બ્રહ્મ સ્વરૂપમાં છે, એને અજર અમર અવિનાશી કીધું ભગવાન. એટલે કાંઈ નહોતું, કોઈ નહોતું, પૃથ્વી નહીં, ઝાડ નહીં, જીવ નહીં, કોઈ વસ્તુ નહોતું, ત્યારે આ અજર અમર અવિનાશી હતા. એટલે ના આદિ ના અંત, એનો કોઈ અંત જ નહીં. એ વખતના પવન, પાણી ને અગ્નિ, આ ત્રણેય બ્રહ્મ સ્વરૂપ મોટામાં મોટા ગણાય, અને એ આપણા દેહની માલપા મોજૂદ છે. અને એ સંસારમાં સર્વવ્યાપિક છે. એની આપણને વાત કરીએ છીએ કે ભગવાન લેખ્યા જોખ્યાનો તમામનો ન્યાય કરે, અને ભગવાન જે કાંઈ આપણે સત્ય બોલો તો આપણા શરીરનો કેવો પ્રકાશ થાય, અને અસત્ય આપણાથી બોલાય તો આપણના શરીરમાં કેવી હીણતા આવે છે. એ અજર અમર અવિનાશી ભગવાનનું લેખ્યા જોખ્યા કહેવાય. હવે એનો તમને અનુભવ મેળવવો હોય ભગવાન અજર અમર અવિનાશનો, તો તમે સારા કાર્યની અંદર સામેલ થયા હો, અને તમારા ચહેરાની રોનક છે એ કેવી પ્રફુલ્લિત હોય, એનો આપણે પોતાને દિવ્ય દ્રષ્ટિથી એને અનુભવ કરવાનો. અને કોકને અરે માથાકૂટ થઈ હોય બાંધવાની ઓલું પેલું, ત્યારે તમારા દેહને તમારી દિવ્ય દ્રષ્ટિથી ભગવાનનું જે રૂપ છે એને પારખવાનું. તો તમે ભગવાન અજર અમર અવિનાશીને તમે પામી શકશો, અને તમે સદ્ધર્મમાં હાલશો તો તમારે મોક્ષ ગતિ 100% ભગવાન અજર અમર અવિનાશી